પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સર્જનાત્મકતા એ વિશે આપણે ગઈકાલે કેટલીક વાતો માણી હતી અને આજે એ વિષયનો દોર આપણે આગળ લંબાવીશું. આજે 15મી ઓગસ્ટ ભારતની આઝાદીને આજે 75મું વર્ષ બેઠું. આઝાદ ભારતના આ 74 વર્ષ દરમિયાન અને તે પહેલાંના હજારો વર્ષ દરમિયાન સૌ કોઈએ ઇતિહાસમાં અનુભવ્યું છે કે રાષ્ટ્રીય મૂલ્યો કે રાષ્ટ્રના જતન અને વિકાસ માટે સૌથી મોટી કોઈ તાકાત હોય તો તે પ્રજાની શક્તિ છે, પ્રજાની તાકાત છે. આપણા દેશનું શાસન પ્રજાસત્તાક શાસન છે, પ્રજાની શક્તિ. કોઈ પણ રાષ્ટ્ર કે કોઈ પણ સત્તા ક્યારેય શસ્ત્રો, ધન, સંપત્તિ, વૈભવ કે બીજા પરિમાણોથી મહાન બનતા નથી. કોઈ પણ રાષ્ટ્ર હંમેશા મહાન બને છે એ તે રાષ્ટ્રની પ્રજાની શક્તિથી મહાન બને છે. પરંતુ પ્રજા શાનાથી શક્તિવાન બને છે? પ્રજાને ઉર્જા ક્યાંથી મળે છે? અહીંયા આપણે શરીર શક્તિની કે શરીરની ઉર્જાની વાત કરતા નથી. અહીં પ્રજાના મનોબળની અને પ્રજાના આત્મબળની કે આત્મશક્તિની વાત કરીએ છીએ. આ પ્રશ્નનો ઉત્તર સ્વામી વિવેકાનંદજીએ આજથી 100 વર્ષ પહેલા આપી દીધો છે. સ્વામી વિવેકાનંદજી કહે છે કે વિશ્વની કોઈ પણ પ્રજાની તાકાતનો મુખ્ય સ્ત્રોત તેમની ભગવાનમાં શ્રદ્ધા જ છે. અને જે દિવસે કોઈ પણ પ્રજાએ ભગવાનમાં શ્રદ્ધા ગુમાવી અને ભૌતિકતાને જ સર્વસ્વ માનવા માંડ્યું, તે દિવસથી એ પ્રજા નિર્બળ બને છે અને એ પ્રજાનું મૃત્યુ થયું છે. શ્રદ્ધા એ માત્ર નિર્બળ માણસોનો વિષય નથી. નિર્ધન, તર્કહીન કે અલ્પબુદ્ધિ માણસો માટેનું જ તત્વ નથી. કેટલાક લોકો એવું માને છે કે આવા નિર્બળ ને તર્કહીન ને અલ્પબુદ્ધિ લોકો જ શ્રદ્ધામાં માને. પરંતુ વિશ્વવિખ્યાત મહાનુભાવો, બુદ્ધિમંતો, શ્રેષ્ઠીઓ, તર્કશીલો, એમના ઉપર આપ દ્રષ્ટિ કરશો તો આપણને પ્રતીતિ થશે. દાખલા તરીકે મહાત્મા ગાંધીજી બહુ જ તર્કશીલ હતા અને મહાત્મા ગાંધીજી એ ઇંગ્લેન્ડમાં લો ભણેલા, સાઉથ આફ્રિકામાં લોયર હતા, રાષ્ટ્રપિતા તો પછી બન્યા, પણ એક પ્રખર બુદ્ધિમંત ને તર્કશીલ વ્યક્તિ હતા. મહાત્મા ગાંધીજી લખે છે કે મારી તમામ સફળતાઓનું રહસ્ય, મારી શાંતિનું રહસ્ય ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા છે. ભગવાન જ મારા દ્વારા બધું કરાવે છે. પછી હું કઈ રીતે અશાંત કે દુઃખી હોઈ શકું? આ મારી શ્રદ્ધા છે. અમેરિકામાં આજે પણ જેનું નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે એવા વિશ્વ પ્રસિદ્ધ ઉદ્યોગપતિ જે.ડી. રોકફેલર, એણે લખેલું, હું ભગવાનમાં માનું છું, હું માનું છું, અને તેમની ઈચ્છા અને મરજીમાં ભળી જઈએ કે તેમના કર્તૃત્વમાં શ્રદ્ધા ધરાવીએ, તેમાં જ સંતોષની શ્રેષ્ઠ અનુભૂતિ થઈ છે. જેમ્સ ક્લાર્ક, કેટલો પ્રસિદ્ધ વ્યક્તિ, એ લખે છે, all the strength and force of man comes from his faith in things unseen. He who believes is strong. He who doubts is weak. Strong convictions precede great actions. અર્થાત આપણે જેમને નથી નિરખી શકતા એવા પરમાત્મામાં દ્રઢ શ્રદ્ધા રાખીએ, તેમાંથી જ જીવનની તમામ તાકાત અને ગતિ પ્રાપ્ત થાય છે. જે શ્રદ્ધા ધરાવે છે તે તાકાતવાન અને મજબૂત છે. જે શંકા ધરાવે છે તે નિર્બળ રહે છે. દ્રઢ શ્રદ્ધા માણસને મહાન કર્મો પ્રત્યે પ્રેરે છે. તો રશિયા એક નાસ્તિકતા ધરાવતો દેશ, એક કમ્યુનિસ્ટ ફિલોસોફીમાં માનનારો દેશ. ત્યાંના પ્રસિદ્ધ ચિંતક લિયો ટોલ્સ્ટોય, એને કોઈકે પૂછ્યું કે આપને ભગવાનમાં શ્રદ્ધા છે, અને જો ભગવાનમાં આપ શ્રદ્ધા ધરાવતા હોય તો સમજાવશો કે ભગવાનમાં શ્રદ્ધા રાખવાની શી જરૂરિયાત છે? ટોલ્સ્ટોયે સૂત્રાત્મક જવાબ આપ્યો હતો, વેર ધેર ઇઝ ફેથ
there is love. Where there is love, there is peace. Where there is peace, there is God. And where there is God, there is no need. એટલે કે જ્યાં શ્રદ્ધા છે ત્યાં પ્રેમ છે, જ્યાં પ્રેમ છે ત્યાં શાંતિ છે, જ્યાં શાંતિ છે ત્યાં સ્વયં પરમાત્મા છે, અને જ્યાં પરમાત્મા છે ત્યાં બીજા કશાની જરૂર નથી, ત્યાં બધું જ છે. મંદિર એક એવી ભૂમિ છે કે જ્યાં શ્રદ્ધા દ્વારા માણસ અને પરમાત્મા વચ્ચે એક મધુર સંવાદ રચાય છે. ટોલ્સ્ટોય આગળ કહે છે, The proverb is true that says one may live without father or mother but cannot live without faith in God. એટલે કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા કેટલી આવશ્યક છે. કદાચ માણસને પોતાના માતા પિતા અનુપસ્થિત હશે તો ચાલશે, પણ ભગવાનમાં શ્રદ્ધા વિના નહીં ચાલે. કાર્લ જંગ એ આધુનિક મનોચિકિત્સા વિજ્ઞાનનો પિતામહ ગણાય છે. એ ત્યાં સુધી કહે છે કે છેલ્લા 30 વર્ષમાં વિશ્વના તમામ વિકસિત દેશોના લોકોએ મારી સલાહ લીધી છે. એ બધા જ દર્દીઓમાંથી 35 વર્ષથી ઉપરનો એક પણ દર્દી એવો નહોતો કે જેના દર્દનો અંતિમ ઉપાય જીવનમાં કે ભગવાનમાં શ્રદ્ધા ન હોય. એક પણ દર્દી એવો નહોતો જે જીવનમાં ધર્મ રાખવામાં કે શ્રદ્ધા રાખવામાં ન માનતો હોય અને તે સાજો થયો હોય. આલ્બર્ટ આઇન્સ્ટાઈનથી લઈને અનેક વિજ્ઞાનીઓ અને અનેક ચિંતકોએ શ્રદ્ધાને જીવનની એક પ્રચંડ તાકાત કહી છે. જીવન સંઘર્ષમાં ઝઝુમવાનું સર્વોત્તમ બળ કહ્યું છે. શ્રદ્ધા વિના સમાજ પાંગળો કયો છે. એવા અસાધારણ અને અનિવાર્ય શ્રદ્ધા તત્વોને ટકાવી રાખવાનું કાર્ય, આ શ્રદ્ધાની જ્યોતને પ્રજ્વલિત રાખવાનું કાર્ય શાસ્ત્ર, સંત અને મંદિર કરે છે. અને એટલા માટે જ કોઈ પણ યુગમાં ધર્મસ્થાન મંદિર એ અનિવાર્ય છે. ઘણા લોકોને મંદિર અનિવાર્ય નથી લાગતું, એ એમની વ્યક્તિગત માન્યતા છે. પણ સમાજની રચના જો બેલેન્સ્ડ કરવી હોય, સંતુલિત કરવી હોય, તો તેમાં બધા જ અંગોની આવશ્યકતા જોઈએ. આ એક શરીર છે, શરીરમાં આંખનું મહત્વ છે, કાનનું મહત્વ છે, નાકનું મહત્વ છે, જીભનું મહત્વ છે, હાથ પગનું મહત્વ છે, દરેક અંગનું મહત્વ છે. ને એક અંગ પણ ખંડિત હોય તો શરીરને તેની પીડા અનુભવવી પડે છે. એમાં સમાજ એક શરીર છે અને એમાં બધા જ અંગોની આવશ્યકતા છે. અહીં શાળા જોઈએ, હોસ્પિટલો જોઈએ, અહીંયા રાજનીતિના ભવનો જોઈએ, અહીંયા બધા જ પ્રકારની વ્યવસ્થા જોઈએ, મંદિર પણ જોઈએ. મંદિર પણ શ્રદ્ધાનું સ્થાન છે, જોઈએ. સંતુલિત સમાજ તો જ બને. જેટલી શાળાની ને હોસ્પિટલની જરૂરિયાત છે એટલી જ શ્રદ્ધાની ગંગોત્રી સમાન મંદિરની જરૂરિયાત છે. શાળા શિક્ષણ આપી શકશે, ભૌતિક શિક્ષણ આપશે, પરંતુ સંસ્કાર સિંચન માટે મંદિર જોઈશે. શ્રદ્ધાના સિંચન માટે મંદિર જોઈશે. શાળા 1+1=2 શીખવશે, પરંતુ હૃદયનો સાચો પ્રેમ શીખવવા માટે મંદિર જોઈશે. હોસ્પિટલ એ ભાંગેલું હાડકું સાજું ચોક્કસ કરી આપશે અને એ માટે હોસ્પિટલ જોઈએ જ, પરંતુ ભાંગેલા હૃદયને બેઠું કરવા માટે મંદિર જોઈશે, જ્યાંથી શ્રદ્ધાનો સેતુ ઉત્પન્ન થાય છે. મંદિરના આવા અનેક અદ્વિતીય પાસાઓ છે અને એની પ્રતીતિ આપતા અનેક મંદિરો, અનેક એવા પુરાવાઓ આપણી સંસ્કૃતિમાં તેજસ્વી રત્નોની જેમ ઝળહળે છે. મંદિર સ્વયં એક મહાશાળા છે, જ્યાં અધ્યાત્મના ને પ્રેમના પાઠ શીખવાય છે, જ્યાં વેરઝેરના પાઠ નથી શીખવાતા, સ્નેહના પાઠ શીખવાય છે, સહાનુભૂતિ અને સંવાદિતાના શિક્ષણ અપાય છે. મંદિર એક એવી હોસ્પિટલ છે કે જ્યાં મનના અને આત્માના રોગોનું નિવારણ થાય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે મંદિરોથી જીવનું ને આત્માનું આરોગ્ય સચવાય છે. આપણા જીવમાં એવા રોગો છે કે જેને આપણે નજરે જોઈ શકતા નથી, પણ અનુભવાય છે. એ માટે આપણા શાસ્ત્રોએ મંદિરોના દ્વાર ખોલી બતાવ્યા છે. હા, એટલે જ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે શરીરના ભૌતિક શિક્ષણ પાછળ જે ખર્ચ થાય છે એ વ્યાજબી છે, એમ જ તનની તંદુરસ્તીની જેમ હૃદયની તંદુરસ્તી, આત્માની તંદુરસ્તી માટે મંદિરનો ખર્ચ વાજબી છે.
ઘણી લાંબી ચર્ચા છે, અત્યારે આપણે ઊંડા નહીં ઉતરીએ. પણ ઘણી વખત ઘણા લોકો એમ કહેતા હોય છે કે મંદિરે જતા માણસોમાં પણ ક્યારેક સદાચાર જોવા નથી મળતો, એમાં પણ ક્યારેક અનીતિ ધરાવનારા લોકો જોવા મળે છે. આવું શા માટે? એક વાત આપણે સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે મંદિરના કોઈ પગથિયા ચડે એટલા માત્રથી માણસ કે મંદિરે અલબ જલબ દર્શન કરવા જાય એટલા માત્રથી એ મંદિરનો પૂરો પ્રભાવ એ માણસમાં પ્રગટતો નથી. એ પૂરો પ્રભાવ મંદિરનો ત્યારે પ્રગટે છે જ્યારે સાચા અર્થમાં મંદિર પ્રત્યે શ્રદ્ધાથી જોડાય, સાચા અર્થમાં એ મૂર્તિ પ્રત્યે શ્રદ્ધાથી જોડાય અને સાચા અર્થમાં એ પ્રભુમાં તલ્લીન થઈને પ્રાર્થના કરે, મંદિરમાં જઈને ને સાચા અર્થમાં એ સંત સમાગમ પણ મંદિરમાં જઈને કરે. એક ઉદાહરણ યાદ આવે છે, બહુ પ્રસિદ્ધ અને પ્રચલિત ઉદાહરણ છે, પણ હું અહીંયા તેનું પુનર્કથન કરું છું. એક નાસ્તિક રસ્તે ચાલતા જતા હતા. રસ્તે ચાલતા નાસ્તિકે આસ્તિકને કહ્યું કે ભાઈ, આ માણસ જાત હજારો વર્ષોથી ભગવાન અને ધર્મને પકડીને ચાલતી રહી છે અને આપણે ત્યાં આટલા બધા મંદિરો છે, ચર્ચ છે, આટલા બધા ધર્મ સ્થાનો છે, પણ શું ભલું થયું આ દુનિયાનું? ઘૃણા, તિરસ્કાર, ગુનાખોરી, ખૂનામરકી, યુદ્ધો અને આવી બધી જાત જાતની ભયાનકતા આ દિવસે દિવસે વધી રહી છે. તો ભગવાન અને મંદિરથી શું દુનિયાનું ભલું થયું છે? આસ્તિકે મૌન રાખ્યું, ચાલતા રહ્યા બંને. ફરીથી આસ્તિકે કહ્યું, કેટલી બધી લાંચ રૂશ્વત, કેટલા બધા ભયંકર ભ્રષ્ટાચારના પ્રશ્નો, શું કર્યું આ મંદિરોએ, શું કર્યું ધર્મે, શું કર્યું આ બધી આપણી ધાર્મિક પરંપરાઓએ? આસ્તિક મૌન રહ્યો. ફરી પાછું એને માત્ર સ્મિત કરીને આગળ ચાલવાનું ચાલુ રાખ્યું. નાસ્તિકે ફરી પાછા પ્રહારો કર્યા. અચાનક જ આસ્તિક ઊભો રહી ગયો. એને પેલા નાસ્તિકને કહ્યું કે આ સામેનું દ્રશ્ય તને દેખાય છે, શું છે ત્યાં? તો ત્યાં હતું એક દ્રશ્ય જેમાં ધૂળ અને કાદવથી ખરડાયેલા 2-3 બાળકો કાદવમાં રમી રહ્યા હતા. તેના તરફ આંગળી કરીને આસ્તિકે પૂછ્યું કે કેટલા વર્ષોથી પાણી અને સાબુની શોધ થઈ છે? ઓહ, એ તો કેટલાય વર્ષોથી, નાસ્તિકે જવાબ આપ્યો. આસ્તિકે કહ્યું, તો પણ આ છોકરાઓ આવા ગંદા કેમ છે, ગોબરા કેમ છે? નાસ્તિકે કહ્યું, એ તો એને સાબુ અને પાણી વાપરવા પડે. આસ્તિકે પૂછ્યું, તો વાંક કોનો? સાબુનો, પાણીનો, કે સાબુ ને પાણી હોવા છતાં એ ન વાપરનાર છોકરાઓનો? પહેલાં એ કહ્યું કે હા, જે ન વાપરે તેનો વાંક છે. આસ્તિકે કહ્યું, હું બસ એમ જ કહું છું, આપણે ત્યાં ધર્મ છે, મંદિર છે, સંત છે, શાસ્ત્રો છે, બધું જ છે, પણ માણસે તેને જીવનમાં એપ્લાય કરવું પડે, એ જીવનમાં અપનાવવું પડે, એ આદેશોને હૃદયમાં ધારવા પડે અને તો જ લાભ થાય. કદાચ કોઈ ધર્મમાં જાય, મંદિરમાં જાય અને એ આદેશોને અપનાવે નહીં, માત્ર ત્યાં જાય, તો તે સ્વાભાવિક છે કે ગંદો એટલે કે અસદાચારી રહે. એમાં વાંક મંદિરનો નથી, પણ એને એપ્લાય ન કરનારનો વાંક છે. હા, મંદિરો તો સદાચારના ઝરણા છે. કવિ નાનાલાલે કહ્યું, સદાચારના ઝરણા છે. એ સદાચારના વિતરણ કેન્દ્રો છે અને લાખો લોકોને ત્યાંથી સદાચારની પ્રેરણા મળી છે. એના પણ ઇતિહાસમાં ખૂબ પૂરતા પ્રમાણો છે અને અસંખ્ય લોકોને ત્યાંથી જીવતર જીવવાની સાચી પ્રેરણા મળી છે. પણ જે લોકો ત્યાંથી પ્રેરણા નથી લેતા, એમની બરબાદી એમને મુબારક. હીરાની દુકાનમાં જેટલા ગ્રાહકો પ્રવેશે બધા જ હીરા નથી લેતા, એ એમની દુર્બળતા છે, પણ એનાથી કંઈ એ દુકાનના હીરા ખોટા નથી થઈ જતા. હા, ક્યારેક મંદિરમાં જતો માણસ તાત્કાલિક સુધરી જતો ન દેખાય, પણ જો એ નિયમિત રૂપે જાય તો ક્યારેક પવિત્રતાની એક અદ્રષ્ટ અસર પણ ચોક્કસ ઉપજતી હોય છે. તાત્કાલિક સીધા સ્વરૂપમાં એને કોઈ ન પણ જોઈ શકે, પણ અસર લાંબે ગાળે ચોક્કસ થાય છે, એ હકીકત છે. એના માટે આપણી પાસે નિરાળી દ્રષ્ટિ હોવી જોઈએ. તો આવી આપણી મંદિરની એક અદ્ભુત પરંપરા છે. એ મંદિરની પરંપરાને પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણે નવું જીવન આપ્યું અને એને અનુસરતા BAPS સ્વામિનારાયણ સંસ્થામાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે
ત્યાર પછી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે અને ત્યાર પછી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એક વિરલ વિશ્વકર્મા તરીકે મંદિરોની આ એક અદ્ભુત નિરાળી સૃષ્ટિ વિશ્વભરમાં વિકસાવી છે. અને પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહે છે કે આજે ભૌતિકવાદ ખૂબ વધ્યો છે. પૈસા પાછળની દોટને કારણે માણસ ન કરવાનું ઘણું બધું કામ કરે છે. એને પૈસાના સાચા ઉપયોગની ખબર નથી, કારણ કે મૂળ સંસ્કાર ભૂલાયા છે. આપણા અસલ સંસ્કાર સાચવવાના છે. ભગવાન અસલ છે અને એ સાચવવાના પ્રયત્નો આજે થતા નથી. આપણે જો આત્માને જાણીશું, પરમાત્માને જાણીશું, તો અહમ નહીં રહે અને પરમાત્માનો ભાવ જો દ્રઢ થશે તો તેનાથી શાંતિ થશે. અને એ ભાવ મંદિરોથી અને મંદિરોમાં થતા સત્સંગથી દ્રઢ થાય છે. મંદિરોથી આપણી આધ્યાત્મિક સંપત્તિ દ્રઢ થાય છે. આ આધ્યાત્મિક સંપત્તિની વાત યાદ આવી એટલે મને આપણી ભારતીય સંસ્કૃતિના વિરાસત, એના વારસાની વાત યાદ આવી. આજે પશ્ચિમના ભૌતિકવાદથી કે તર્કવાદથી અંજાઈને કેટલાક લોકો મંદિર જેવી આપણી ભારતીય સંસ્કૃતિની અદ્ભુત વિરાસત તેની વિડંબના કરી રહ્યા છે. ત્યારે તમે વિશ્વવિખ્યાત મહામાનવોના અભિપ્રાયો તરફ નજર કરી લેજો. આર્નોલ્ડ ટોયનબી, વિશ્વવિખ્યાત બ્રિટિશ ચિંતક અને ઇતિહાસવિદ, એણે એક અદ્ભુત વાત લખી છે. It is already becoming clear that a chapter which had Western beginning will have to have an Indian ending. It is not to end in the self-destruction of the human race. At this supremely dangerous moment in human history, the only way of salvation for mankind is the Indian way. એટલે કે હવે આ હકીકત એક સ્પષ્ટ બની ચૂકી છે કે પાશ્ચાત્ય પ્રારંભવાળી જીવન પ્રણાલીનો અંત ભારતીય સંસ્કારમાં જ પરિણમવો જોઈએ. નહીતર આ પાશ્ચાત્ય પ્રણાલી આખી માનવ જાતનો નાશ કરશે. માનવ ઇતિહાસની આ એક કટોકટીની ભયજનક ઘડી છે અને એમાંથી માનવ જાતને ઉગારવાનો એકમાત્ર આરો છે પરંપરાગત ભારતીય જીવન પ્રણાલી. હવે તમે પરંપરાગત ભારતીય જીવન પ્રણાલીમાં દ્રષ્ટિ કરો તો દેખાશે પરંપરાગત ભારતીય જીવન પ્રણાલીના કેન્દ્રમાં મંદિર હતું. એટલે એક તામિલ ઉક્તિમાં બહુ સાચી રીતે કહેવાયું છે, ડોન્ટ લીવ ઇન અ પ્લેસ વેર ધેર ઇઝ નો ટેમ્પલ. જ્યાં મંદિર ન હોય એવી ભૂમિમાં તમે રહેશો નહીં. મંદિર નિર્માણનો સુવર્ણ યુગ છેલ્લા 1500 વર્ષથી ભારતમાં ઝગમગી રહ્યો છે. છેલ્લા 1500 વર્ષમાં કેવા ભવ્ય મહાલય સમા મંદિરો રચાયા છે. સિલસિલો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ખૂણે ખૂણે ભારતમાં જે મંદિરો સ્થપાયા છે, વૈદિક આધાર પર જે શાસ્ત્રો, સ્થાપત્ય શાસ્ત્રો રચાયા, એના દ્વારા જે મંદિરો રચાયા છે એ ખરેખર અદ્ભુત મંદિરો છે. તમે ઇલોરાનું ભવ્ય કૈલાસ મંદિર જુઓ, કે સમયના ચક્રો પર દોડતું કોણાર્કનું સૂર્ય મંદિર જુઓ, કે મદુરાઈના મીનાક્ષી મંદિરના ભવ્ય મહાદ્વારો તમે જુઓ, કે રામેશ્વરની કલાત્મક પરિક્રમા જુઓ, કે બંગાળમાં વિષ્ણુપુર છે ત્યાંના ટેરાકોટાના મંદિરો જુઓ, કે બેલુર અને સોમનાથપુરના કલા પ્રચુર નાજુક મંદિરો જુઓ, કે ભુવનેશ્વર અને જગન્નાથપુરીના ગગનચુંબી મંદિરો જુઓ, કે બૃહદેશ્વર, તાંજોર, આસમાનને આમતું તેનું તમે શિખર જુઓ, આસામનું કામાખ્યા મંદિર જુઓ, ગુજરાતમાં દ્વારકાધીશનું મંદિર જુઓ, ગ્વાલિયરનું સહસ્રબાહુ મંદિર જુઓ, ઉજ્જૈનનું મહાકાલ મંદિર જુઓ, કે કાશી વિશ્વનાથનું મંદિર જુઓ, કે સારંગપુરનું સ્વામિનારાયણ બીએપીએસ મંદિર જુઓ, કે ગાંધીનગર અને દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામના મંદિરો જુઓ. આ બધા જ મંદિરો ભારતીય સંસ્કૃતિની યશકલગી સમા છે. આ બધા જ મંદિરો એ ભારતીય સંસ્કૃતિની ધજા ફરકાવે છે. યુગોથી આ સંસ્કૃતિના કેન્દ્રમાં રહેલા મંદિરોના આ એક અદ્ભુત પ્રભાવને ક્યારેક કાળની રજ પણ ચઢી, પરંતુ ભગવાન સ્વામિનારાયણે પુનઃ એના પ્રભાવને વિશેષ દ્રઢ કર્યો. અને ભગવાન સ્વામિનારાયણ પછી શાસ્ત્રીજી મહારાજને, યોગીજી મહારાજ પછી પ્રમુખ સ્વામી મહારાજે એક અદ્ભુત ક્રાંતિ કરી, જેમણે
પ્રચંડ પુરુષાર્થ કરીને વિશ્વના 5 ખંડોમાં 1200થી વધારે મંદિરો રચીને આ ભારતીય ધરોહરને વિશ્વભરમાં વિસ્તારી છે. મંદિરો રચવા અને એ પણ 1000થી વધારે વર્ષો સુધી ભારતીય સંસ્કૃતિની ધરોહર બનીને, શ્રદ્ધા, સંસ્કાર, સંસ્કૃતિની ભાગીરથી બનીને દેશ વિદેશમાં બનાવવા, અને એવા મંદિરો જે માનવ સેવાઓની દિનરાત પ્રવૃત્તિ કરતા રહે, એવા મંદિરો જે સંસ્કારની ગંગા વહાવતા રહે, આવા મંદિરો રચવા એ કોઈ સામાન્ય કામ નથી. અને એ પણ લોકોમાં સમર્પણ ભાવના જગાવીને, સેવા ભાવના જગાવીને મંદિરો રચવા, આ કેટલું એક અસાધારણ કાર્ય છે. કદાચ કઠિનમાં કઠિન કાર્ય છે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે એ કાર્ય પોતાના 95 વર્ષના જીવનકાળ દરમિયાન એક અદ્વિતીય રીતે કર્યું છે. એના ઉપર માત્ર દ્રષ્ટિ કરો તો સાચે જ લાગે કે ખરેખર તેઓ વિરલ વિશ્વકર્મા હતા. મંદિર નિર્માણની એમણે કોઈ એક વાત કોઈકને કરી દીધી અને મંદિરો થઈ ગયા એમ નથી. મંદિર નિર્માણની ઝીણામાં ઝીણી બાબતની કાળજી લઈને તેઓએ જગતની અજાયબી સમા મંદિરો રચ્યા છે. હું જરા એક આખી એ પ્રક્રિયા પર એક એની સ્મરણ યાત્રા કરાવી દઉં. કોઈ પણ જગ્યાએ મંદિર રચાતું હોય, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મંદિર રચતા હોય તો એની ગાથાનો આરંભ થાય છે જમીનની સંપાદન વિધિથી. ત્યારથી પ્રમુખ સ્વામી મહારાજ એમાં સંપૂર્ણપણે હોમાઈ ગયા હોય. સ્વામી શ્રી ભક્તોના સમુદાયને લક્ષમાં લઈને મંદિર રચવાનો નિર્ણય કરે ત્યારે પહેલાં પહેલો પ્રશ્ન આવે કે મંદિર કયા સ્થળે રચવું. મંદિરના સ્થળની પસંદગીમાં પ્રમુખ સ્વામી મહારાજની એક આગવી સૂઝ હતી. મને એક દ્રશ્ય યાદ છે. 1998માં પ્રમુખ સ્વામી મહારાજ બાયપાસ સર્જરી પછી એ અમેરિકામાં ન્યૂ જર્સીથી ન્યૂયોર્ક જઈ રહ્યા હતા. એ દરમિયાન અમેરિકામાં રચાનાર અક્ષરધામની ભૂમિનું નિરીક્ષણ કરવા તેઓ નીકળેલા. સ્વામીશ્રીની સૂચના પ્રમાણે સ્થાનિક સ્વયંસેવકો હરિભક્તોએ 6 જમીનો સ્વામીશ્રીની નજર પડાવવા માટે તૈયાર રાખેલી કે એ જગ્યાએ સ્વામીશ્રી દ્રષ્ટિ કરે અને સ્વામીશ્રી એ ભૂમિ પસંદ કરે. એ વખતે અમેરિકાના પ્રસિદ્ધ તબીબ ડૉક્ટર નવીનભાઈ મહેતા એ સ્વામીશ્રી એમની કારમાં બિરાજ્યા હતા અને તેઓ કાર ડ્રાઈવ કરતા હતા. લગભગ 2 કલાકનો સમય હતો. 2 કલાકના સમય દરમિયાન સ્વામીશ્રીએ 6 ભૂમિની જરા ચકાસણી કરી. સ્વામીશ્રી ત્યાં જાય, કારમાં બેઠા બેઠા જ જમીનને નિરખે, ચારે તરફ એ જમીનને જોઈ લે અને એના વિશેના સ્વામીશ્રી પ્રશ્નો પૂછે. કેવી રીતે રસ્તો, કેવી રીતે લાઇટ, પાણી, ગટર વગેરેના કનેક્શન, બધા નાના નાના પ્રશ્નો સ્વામીશ્રી પૂછી લે. ત્યાંથી આગળ જઈને બીજી જમીન જોવા માટે જાય. પણ જતાં પહેલાં કહેતા જાય કે આ જમીન કેન્સલ, અથવા કહેતા જાય કે આ જમીન પાસ. આવી રીતે સ્વામીશ્રી જ્યારે એક પછી એક જમીનનું નિરીક્ષણ કરતા આગળ વધી રહ્યા હતા ત્યારે ડૉક્ટર નવીન મહેતા ખૂબ રોમાંચિત થઈ ગયા. એમણે કહ્યું, સ્વામીજી, હું પણ રિયલ એસ્ટેટનું કામ કરું છું. આપ કઈ રીતે જમીન લેવી ન લેવી એના નિર્ણયો આટલી સહજતાથી કરો છો? એન્ડ રાઇટ ક્વેશ્ચન એટ રાઇટ મોમેન્ટ એટ રાઇટ પ્લેસ. આ આપની અદ્ભુત બાબત છે. તો આવી રીતે જમીન નિરખવાની બાબતથી તેઓ એટલા બધા પ્રભાવિત થઈ ગયા. એક તબક્કે તેઓ એવું બોલી ગયા કે જેની પાસે દૂરંદેશિતા હોય, આર્ષ દ્રષ્ટિ હોય, અથવા તો જેની પાસે સાક્ષાત ભગવાનની નજર હોય, એ જ આ રીતે જમીનની પસંદગી કરી શકે. નવીન મહેતા બોલી ઉઠ્યા હતા. હા, હું વાત તો એ કરી રહ્યો હતો કે મંદિર કયા સ્થળે કરવું, કઈ જમીન પર કરવું, એમાં પ્રમુખ સ્વામી મહારાજની આગવી સૂઝ હતી. ઘણા બધા પસંદગી લાયક સ્થળોમાંથી ક્યારેક નકશા પર કે ક્યારેક સ્થળની મુલાકાત જાતે લઈને સ્વામીશ્રી એક સ્થળ પર પસંદગીનો કળશ ઢોળે અને અંતે સૌને અનુભવ થાય કે તેમણે પસંદ કરેલું સ્થળ આખરે મંદિર માટે સર્વશ્રેષ્ઠ ઠરે છે. અને હા, મંદિરની ભૂમિ મળે એટલે સ્વામીશ્રી પહેલી તો પ્રાર્થના કરે, સૌના કલ્યાણની પ્રાર્થના. અહીંયા મંદિર થાય અને મંદિર દ્વારા સૌનું કલ્યાણ થાય. ત્યાર પછી ક્યારેક એ મંદિરની ભૂમિનું દાન
સ્વામીશ્રીની પ્રેરણાથી કોઈ હરિભક્ત કરે, હા, એ હરિભક્ત પાછળ સ્વામીશ્રી કેટલા વર્ષોથી ઘસાતા હોય અને સ્વામીશ્રીની પ્રેરણાથી એ મંદિરની ભૂમિ માટે એ હરિભક્ત દાન આપી દે, ત્યારે સ્વામીશ્રી એટલા બધા રાજી થઈ જાય. સ્વામીશ્રીના મુખમાંથી સહેજે શબ્દો સરી પડતા કે અહીંયા મંદિર થશે અને હજારો લોકો અહીંથી પ્રેરણા પ્રાપ્ત કરશે, ભગવાન બચશે, એનો પહેલો યશ તમને, તમારા પુણ્યનો પાર નથી. કોઈ પણ કાર્યમાં ઊંડાણ અને સૂક્ષ્મ આયોજન એ તો પ્રમુખ સ્વામી મહારાજની આગવી વિશેષતા હતી અને એ આગવી વિશેષતાનો અનુભવ મંદિર નિર્માણમાં ખાસ થતો. એમની સામે મંદિરના નકશા મુકાય એટલે એક જ નજરમાં એ પામી જાય કે શું બનવાનું છે. એમની સામે આવનારા સેંકડો વર્ષોનો ઇતિહાસ તાજો થઈ જાય અને ભવિષ્યની કેટલી પેઢીઓના કલ્યાણની જાણે એમની સામે એક યોજના નજર સામે આવી જાય. નિષ્ણાત સ્થપતિઓ કે ઇજનેરો સંભવિત મંદિરના નકશા રજૂ કરે ત્યારે સ્વામીશ્રી એ દ્રષ્ટિથી, પોતાની આગવી દ્રષ્ટિથી કેટલાક અમૂલ્ય સૂચનો કરે અને એ જે સુધારા સૂચવે એ ભલભલા ઇજનેરો કે ભલભલા આર્કિટેક્ટ એ સ્તબ્ધ થઈ જાય. પથ્થર નક્કી કરવાનો હોય, બંસી પાળપુરનો ગુલાબી પથ્થર લેવો કે જેસલમેરનો પીળો પથ્થર લેવો કે મકરાણાનો આરસ લેવો કે પોરબંદરનો પથ્થર લેવો કે ધ્રાંગધ્રાનો પથ્થર લેવો, કયો પથ્થર વાપરવો, એમાં પણ સ્વામીશ્રીની આગવી સૂઝ. અને એક વખત મંદિરના કાર્યનો આરંભ થાય એટલે સામાન્ય બાંધકામ જેમ ઇમારતોના થતા હોય છે તેવી રીતે સ્વામીશ્રી ન કરાવે, શાસ્ત્રીય વિધિ અનુસાર તેનો આરંભ થાય, શાસ્ત્રીય વિધિ અનુસાર શિલાન્યાસ થાય અને શિલાન્યાસમાં પણ સ્વામીશ્રી ઝીણામાં ચોકસાઈ રખાવે. કેવી રીતે શિલાનું સ્થાપન કરવું એની ઊંડાણપૂર્વકની તેઓ એ ચોકસાઈ કરે. અને જ્યારે મંદિરનો પાયો નંખાય કે મંદિરની પહેલી શિલા રોપાય કે મંદિરનો પહેલો સ્તંભ રોપાય ત્યારે જ સ્વામીશ્રી લક્ષ્ય આપી દે કે મંદિર ક્યારે પૂરું કરવાનું છે. અને હા, એક વખત આદેશ આપી દીધો કે નિર્ણય આપી દીધો કે મંદિર હવે આપણે આ સમય પૂરું કરવાનું છે, ત્યાં એમનું કામ પૂરું ન થઈ જાય. તેઓ જાણે કે મંદિર નિર્માણમાં અનેક વિઘ્નો આવશે, અનેક મુશ્કેલીઓ આવશે, અનેક સમસ્યા આવશે, એટલે એ એક વિઘ્નને, એક મુશ્કેલીને તેઓ અંગત રસ લઈને જાતે ઉકેલે અને એ મુશ્કેલીને ઉકેલવા માટે તેઓ દિવસ રાત પુરુષાર્થ કરે. વળી જ્યારે મંદિર બંધાતું હોય ત્યારે સ્થળ ઉપર નિરીક્ષણ કરવા માટે પધારે, એક ખૂણ એમની નજરમાં આવી જાય અને એમના સૂક્ષ્મ નિરીક્ષણમાં કોઈ વસ્તુ બાકી ન રહે અને સ્થળ ઉપર એમની જે સૂક્ષ્મ સૂચના મળે એનો પેલા આર્કિટેક્ટ કે એન્જિનિયરે ક્યારેય વિચાર પણ ન કર્યો હોય. એટલે ક્યારેક એમની જ્યારે એ દ્રષ્ટિથી કંઈક નવો સુધારો થાય ત્યારે આર્કિટેક્ટ કે એન્જિનિયર વાહ બોલી ઉઠે. મંદિર જ્યારે ટાંકણે ઘડાય ત્યારે સ્વામીશ્રીને મન એ પથ્થર ઘડાય એટલું જ અગત્યનું નહોતું, પણ મંદિરની સાથે માણસનું જીવન પણ ઘડાવવું જોઈએ, માણસના જીવતરમાં પણ ફેરફાર થવા જોઈએ, એ એમનું લક્ષ્ય હતું. એટલે ઘડનારા શિલ્પીઓના જીવન ઘડતરમાં પણ ચિત્ત આપે અને સાથે સાથે કારીગરોને મળે, એમની કલાની કદર કરે. એટલું જ નહીં, પણ એ કારીગરો વ્યસનમુક્ત છે, એમના જીવનની નાની મોટી તમામ બધી જે જરૂરિયાતો છે તે પૂરી થાય છે, એ તમામ બાબતો પર ઊંડું લક્ષ્ય આપે અને એમની સાથે આત્મીયતાથી પોતાના સ્વજન માનીને સ્વામીશ્રી એક નિરાળો નાતો સ્થાપી દે અને સ્વામીશ્રીની એ હૂંફ સૌને કાર્યમાં ઉત્સાહ પ્રેરી દેતી. સ્વામીશ્રી એ ખરેખર એક એવા વિરલ પુરુષ હતા કે એક સાથે અનેક આયામોમાં મંદિર નિર્માણમાં કાર્યો કરતા. દાખલા તરીકે નાણું, મંદિર નિર્માણ કરવું હોય તો કેટલું બધું નાણું જોઈએ. ઘણા લોકોને સવાલ થાય કે અહીંયા તો અબજોપતિ લોકો હશે, કરોડોપતિ લોકો હશે, દાન આપી દેતા હશે, મંદિર ઊભા થઈ જતા હશે. ના, સામાન્ય વ્યક્તિઓના દાનના પ્રવાહ પર પ્રમુખ સ્વામી મહારાજે મંદિરો રચ્યા છે. સામાન્ય લોકોમાં એ સમર્પણ ભાવના જગાડીને, એ સમર્પણ ભાવના એમને એમ નહોતી જાગતી, એ એક વ્યક્તિ પાછળ પ્રમુખ સ્વામી મહારાજ દાયકાઓ સુધી ઘસાયા છે. એવી રીતે તેમણે એમનામાં શ્રદ્ધાનો, સમર્પણ ભાવનાનો
એક જુવાળ પ્રગટાવ્યો અને એ લોકોએ પ્રમુખ સ્વામી મહારાજે જેમને વ્યસન મુક્ત કર્યા, જેમના એ ખોટા ફેલમાં પૈસા બગડતા હતા એમના ફેલ છોડાવવા, એ લોકોએ એ બધા પૈસા બચાવીને મંદિરોમાં આપ્યા, ભક્તિ ભાવપૂર્વક મંદિરોમાં આપ્યા અને એક કૃતજ્ઞતાથી આપ્યા કે જેમણે અમારું જીવન એક સાચા રસ્તે લાવી દીધું છે, જેમણે અમને જીવનની સાચી દિશા ચીંધી છે. એવા સંત આવું કાર્ય કરી રહ્યા હોય અને એ પણ સમાજ માટે, આવનારા લોકોના ભવિષ્ય માટે, સમાજને સારી પ્રેરણા આપવા માટે, ત્યારે અમે એમાં કેમ સમર્પિત ન થઈએ? હરિભક્તો ક્યારેક તો એમ કહેતા, બાપા અમે જાતે વેચાય જઈને પણ મંદિરના કામમાં પૈસા આપીશું, દાન આપીશું. આપ સંકોચ ન રાખતા, આપ બોલો અમે કેટલી સેવા કરીએ. અને પ્રમુખ સ્વામી મહારાજ ના પાડે, તમારા વ્યવહારને સાચવીને તમે સેવા કરજો. એ પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા હતી. માત્ર આટલી બાબત નહીં, પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી બધા શ્રમદાનમાં જોડાતા, માત્ર ધનદાન નહીં. અને ભારતમાં તો બરાબર છે, પણ ઇંગ્લેન્ડ, અમેરિકા જેવા કે કેનેડા કે એ બધા પાશ્ચાત્ય દેશોમાં જ્યાં સમયની કટોકટીમાં લોકો જીવતા હોય, ત્યાં પણ લોકો પોતાના સેંકડો કલાકો મંદિરમાં શ્રમદાન આપવા માટે દોડી આવે. આજે અમેરિકાની અંદર રોબિન્સવિલમાં, ન્યૂ જર્સીમાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, અક્ષરધામ મહામંદિરનું. તો કેટલા બધા લોકો, ચાહે કોઈ મોટી મોટી કંપનીના CEO છે, ચાહે કોઈ મોટી મોટી કંપનીના ધુરંધરો છે, કે ચાહે કોઈ વૈજ્ઞાનિક છે, ચાહે કોઈ ડૉક્ટર છે, કેવો શ્રમ કરે છે. એ ધનનું દાન તો કરે છે, પણ શ્રમદાન કરે છે. અને સૌનું લક્ષ્ય એક જ, અમારે પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા છે. વર્તમાન સમયે અમારે મહંત સ્વામી મહારાજને રાજી કરવા છે. એક બાજુ મંદિર નિર્માણનું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી આમ ચાલતું હોય, બીજી તરફ સ્વામીશ્રી મૂર્તિ નિર્માણમાં પણ એટલું જ ધ્યાન આપતા હોય. હા, મૂર્તિ કલામાં પ્રમુખ સ્વામી મહારાજની ઊંડી સૂઝ અને પ્રત્યેક મંદિરની મૂર્તિના નિર્માણમાં, એ મૂર્તિમાં એમનો બહુ જ ચોકસાઈનો આગ્રહ. સ્વામીશ્રી ઘણી વખત કહેતા કે મૂર્તિ તો મંદિરનો આત્મા છે. એટલે કલાકાર જ્યારે મૂર્તિ તૈયાર કરતો હોય ત્યારે સ્વામીશ્રી સૂક્ષ્મમાં સૂક્ષ્મ સૂચનો આપે, કલાકાર પણ દંગ રહી જાય. કારણ કે સ્વામીશ્રી કલાની દ્રષ્ટિ નહોતા જોતા, ભાવની દ્રષ્ટિએ જોતા હતા. એમને મૂર્તિમાં સાક્ષાત પરમાત્મા દેખાતા હતા. પોતે તો વિતરાગી, પૂર્ણ વૈરાગી, પણ ભગવાનની મૂર્તિને વસ્ત્રો કેવા ધરાવવા, ભગવાનની મૂર્તિના હોઠ કેવા હોવા જોઈએ, ભગવાનની મૂર્તિની મૂછ કેવી હોવી જોઈએ, એમના હોઠ ઉપર જે ખંજન કરવામાં આવતું હોય એ કેવું હોવું જોઈએ, એમની ગાલની ટીબકડી હોય તો એ કેવી હોવી જોઈએ, એમની આંખોના નેણ અને એને આંખોની કેવી એ પહોળાઈ હોવી જોઈએ. ઝીણામ ઝીણી બાબતો પ્રમુખ સ્વામી મહારાજ સૂચના જ્યારે કરે ત્યારે મૂર્તિમાં એક અનોખો ઓપ આવી જાય. એમ કરતાં કરતાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થાય. સ્વામીશ્રી પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે બિરાજે. એ પણ જેણે જેણે નિરખી છે એ ક્યારે ભૂલી નહીં શકે. સ્વામીશ્રી પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરતી વખતે મૂર્તિમાં એકાકાર થઈ ગયા હોય, એ મૂર્તિમય બની ગયા હોય. કારણ કે લોકો જેને આરસ પહાણ તરીકે જોતા હોય છે, લોકો જેને ધાતુની મૂર્તિ તરીકે જોતા હોય છે, લોકો જેને ચિત્રામણની મૂર્તિ તરીકે જોતા હોય છે, અને પ્રમુખ સ્વામી મહારાજ સાક્ષાત પરમાત્મા તરીકે જોતા હતા. એ રીતે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્વામીશ્રી હંમેશા કહેતા, આ સ્ટેચ્યુ નથી, આ સાક્ષાત ભગવાન છે. અને એટલા માટે જ સ્વામીશ્રી એ મંદિર થયા પછી મૂર્તિના અલંકારો, મૂર્તિની શ્રદ્ધાપૂર્વકની સમય સમયની સેવાઓ, મૂર્તિના અનેક પ્રકારના વાઘાઓ, એ બધી જ બાબતોમાં, મૂર્તિના થાળ, મૂર્તિના ચંદનના વાઘા, નાની મોટી ઝીણી ઝીણી તમામ બાબતોમાં એમનો કેટલો સૂક્ષ્મ આગ્રહ હતો. કારણ કે તેઓ માનતા હતા આમાં જીવંત પરમાત્મા બિરાજે છે. બાપા કહેતા કે મૂર્તિ એ પરમાત્માનું પ્રતીક નથી, એ સાક્ષાત પરમાત્મા છે. એટલે આવી રીતે તેઓ સૌમાં એ શ્રદ્ધા સિંચતા અને સૌને કહેતા, મંદિરમાં આવો તો ભગવાન તમારી પ્રાર્થના સાંભળે છે, એવી શ્રદ્ધાથી પ્રાર્થના કરજો. ભગવાનને કાન છે, ભગવાનને આંખો છે, ભગવાન તમારા પર દ્રષ્ટિ કરશે ને તમારી પ્રાર્થના સાંભળશે. બાપા કહેતા કે ભગવાન આપણા પાલક ને પોષક છે. આપણે શ્રદ્ધાપૂર્વક ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન અવશ્ય પ્રાર્થના સાંભળે જ. હા, ક્યારેક આપણી ઈચ્છા મુજબ પરિણામ ન આવે
પણ આપણું સારું હોય એવું પરિણામ ભગવાન ચોક્કસ આપણને આપે છે. સ્વામી બાપા કે આ મંદિરનું નિર્માણ પૂરું થઈ ગયું એટલે કામ પૂરું થઈ જતું નથી. અહીંયા સાક્ષાત પરમાત્મા બિરાજ્યા છે. હવે એ પરમાત્મા જે મૂર્તિમાં બિરાજ્યા છે એ હૃદયમાં પધરાવાના છે. એટલે આપણું હૃદય શુદ્ધ કરવું, હૃદય પવિત્ર કરવું, એવું પવિત્ર કરવું કે જ્યાં ભગવાન સાક્ષાત બિરાજે. એટલે કે આપણે ચૈતન્ય મંદિર તૈયાર કરવાનું છે. એ માટે નિયમિત સત્સંગ કરજો, એ માટે નિયમિત દર્શન કરજો, એ માટે નિયમિત સંત સમાગમ કરજો. આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે મંદિરો રચ્યા છે. આ એક એક મંદિરની ઇતિહાસ ગાથા પર તમે દ્રષ્ટિ કરો તો લાગે કે જમીનના સિલેક્શનથી માંડીને લોકોને નિયમિત રીતે દર્શન કરવા સુધી પહોંચાડવા એ આખી સળંગ પ્રક્રિયા માળામાં એકે એક મણકે પ્રમુખ સ્વામી મહારાજનું પ્રદાન. મને ઉદાહરણ તરીકે દિલ્હીનું અક્ષરધામ અત્યારે યાદ આવે છે. દિલ્હીના અક્ષરધામમાં 5 વર્ષમાં આવું ભવ્ય અક્ષરધામનું નિર્માણ તેમણે કર્યું. એ દ્રશ્ય એક ફિલ્મની પટ્ટીની જેમ અત્યારે મારા માનસપટ ઉપર ઉભરાય છે. કેટલો બધો પ્રમુખ સ્વામી મહારાજનો પ્રચંડ પુરુષાર્થ હતો. રાજસ્થાનમાં એક સાથે 40 સાઇટ ઉપર લાખો ઘનફૂટ પથ્થર ગળાતો હોય. 7,000 કારીગરો દિવસ રાત ટાંકણે પથ્થરને ઘડતા હોય. અક્ષરધામના સ્થળ ઉપર 2,500 થી 3,000 લોકો નિર્માણ પ્રવૃત્તિ કરતા હોય. બીજી બાજુ ક્યાંક મૂર્તિકલાનું કામ ચાલતું હોય, ક્યાંક વળી એની ડિઝાઇનો ચાલતી હોય, વળી છેક ઇટાલીની કરારાના ખાણો, એની જે ખાણો ત્યાંથી પથ્થરના કન્ટેનરો ભરાતા હોય. અને ભારતમાં એક બાજુ 100 સ્થળોએ નીલકંઠ યાત્રા લાર્જ ફોર્મેટ ફિલ્મનું ફિલ્માંકન ચાલતું હોય, એક બાજુ રોબોટિક્સ તૈયાર થતું હોય, નૌકા વિહાર થતું હોય, મ્યુઝિકલ ફાઉન્ટેન તૈયાર થતો હોય, એના માટે નવલહિયા એન્જિનિયરોને પ્રોત્સાહન આપીને એને તૈયાર કરતા હોય. કેટલા બધા કાર્યો એક સાથે પ્રમુખ સ્વામી મહારાજ કરતા હતા. જ્યાં જુઓ ત્યાં તમને પુરુષાર્થ દેખાય, પણ કોઈ પબ્લિસિટી નહીં, કોઈ ઘોંઘાટ નહીં, કોઈ ઉચાટ નહીં. એક સાથે શાંતિથી પ્રમુખ સ્વામી મહારાજ કેટલા બધા કાર્યોનું હોલા ઉપાડ દ્વારા સંચાલન કરી રહ્યા હતા. ગંજાવર કામ. આટલા બધા લોકોને એક સાથે પ્રેરણા આપતું આ પરિબળ પ્રમુખ સ્વામી મહારાજ એ ખરેખર આજે આપણને આશ્ચર્ય થાય છે. મને યાદ આવે છે માનવ અધિકાર પંચના ડાયરેક્ટર જનરલ અને CBIના પૂર્વ ડિરેક્ટર DR કાર્તિકેયન એ જ્યારે અક્ષરધામના દર્શને આવ્યા હતા ત્યારે બોલી ઉઠ્યા હતા, આ એક ચમત્કાર છે. તેઓ કહેતા હતા કે હજારો સ્વયંસેવકો પાસેથી આ કક્ષાની ઉત્તમ રચનાત્મક પ્રવૃત્તિ કરાવી એ અકલ્પનીય છે. પ્રમુખ સ્વામી મહારાજના અનેક ચમત્કારોમાંનો આ એક ચમત્કાર છે. અને હું માનું છું, આ શ્રી કાર્તિકેયનજી બોલે છે કે હું માનું છું કે કોઈ શહેનશાહ આ કામ ન કરી શકે, કોઈ સરકાર ન કરી શકે, કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા પણ ન કરી શકે. મને એમ લાગે છે વિશ્વભરની સરકારો અને સંસ્થાઓ અહીંથી બોધપાઠ લેવો જોઈએ. કેવી રીતે એક સંત, એક નિસ્પૃહી સંત, એક નિષ્કંચન સંત સમાજ માટે સમગ્ર ત્યાગ કરીને આટલો પ્રેમ અને સમર્પણ ભાવ પ્રેરી શકે છે અને આવું અદ્ભુત સર્જન કરી શકે છે. એ સરકારે અને કોઈ પણ મલ્ટીનેશનલ કંપનીએ પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી શીખવું જોઈએ. 30 કરોડ માનવ કલાકોની સેવા અક્ષરધામ પાછળ વપરાય છે. આ ચમત્કાર નથી તો બીજું શું છે? એવરેસ્ટ ઉદ્યોગ પરિવારના ઉદ્યોગપતિ શ્રી ML ગુપ્તા એ અક્ષરધામના નિર્માણ કાર્ય દરમિયાન ત્યાં આવેલા અને થોડા જ સમય પછી એનું ઉદ્ઘાટન હતું. એટલે તે ઉદ્ઘાટન સમયે આવેલા. એમણે કહ્યું કે હું થોડા સમય પહેલાં અહીંયા આવ્યો હતો ત્યારે મને લાગતું નહોતું કે આવું भव्य कार्य आ थोड़ा ज महीनों में पूर्ण थी जैसे। एमने कहूँ मुझे लगता था कि इतना भव्य काम है, ये इतनी भव्य व्यवस्था है कि ये कैसे पूर्ण होगा इतने कम समय अंतराल में। लेकिन साथ ही मैंने जब स्वामी जी के दर्शन किए तो उनके अंदर में जो मैंने सादगी देखी, त्याग देखा और भव्यता मैंने पाई, उससे मुझे विश्वास हो गया था कि कोई काम इनके सानिध्य में रहकर असंभव नहीं है। खरेखर 5 वर्ष में आ कार्य पूर्ण करूँ
પણ એની પાછળ પ્રમુખ સ્વામી મહારાજની 32 વર્ષની ધીરજપૂર્વકની તપસ્યા. આ અક્ષરધામના નિર્માણનું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા અને આદેશ અને માર્ગદર્શન મુજબ જેઓ સંભાળી રહ્યા હતા, બાપુજી ઈશ્વર સ્વામીએ સ્વામીશ્રીના આદેશ મુજબ દિલ્હીમાં જમીન શોધવા માટે કેટલા બધા પ્રયાસ કરેલા. અને એ સમયે દિલ્હીના ધુરંધરો કહેતા હતા કે ભાઈ તમે તમારે અક્ષરધામનું નિર્માણ કરવું હોય તો દિલ્હીની બહાર કોઈ જમીન શોધી લો. ગાઝિયાબાદ બાજુ, ફરીદાબાદ બાજુ કે ગુડગાંવ બાજુ તમે જમીન શોધો, પણ તમને દિલ્હીમાં જમીન નહીં મળે. એક અધિકારીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે તમને લંડનમાં કે ન્યુયોર્કમાં મંદિર બનાવવા માટે જમીન મળશે પણ દિલ્હીમાં નહીં મળે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા કે યોગીજી મહારાજનો સંકલ્પ હતો જમુનાજીના કાંઠે દિલ્હીમાં મંદિર કરવું છે, એટલે દિલ્હીમાં જમીન મળશે જ અને આપણે પ્રયાસ કરવાનો. અને સ્વામીશ્રીએ પોતે કેટલી બધી જમીનો જોઈતી. અંતે તેઓએ આગ્રહ રાખ્યો યમુનાજીનો કાંઠો, અને યોગીજી મહારાજનો એ સંકલ્પ પૂરો થયો. પરમ પૂજ્ય સ્વામીશ્રીના માર્ગદર્શન મુજબ ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય ધર્માવસર સ્વામી વગેરે ખૂબ પુરુષાર્થ કર્યો. પણ જ્યારે એ જમીન પ્રાપ્ત થઈ, સ્વામીશ્રી જમીન ઉપર પહોંચ્યા 26/5/2000નો દિવસ, ત્યારે જમીનને એમને સાક્ષાત દંડવત કર્યા, ભૂમિને દંડવત કર્યા કે આ ભૂમિ પર અક્ષરધામ રચાવાનો છે. યોગીજી મહારાજના સંકલ્પે આ ભૂમિ પ્રાપ્ત થઈ છે. અહીંયા સર્વોપરી ભૂમિ થશે. માત્ર ભૂમિ પૂરી થઈ એટલું નહીં, પણ અક્ષરધામનો માસ્ટર પ્લાન શ્રેષ્ઠ થાય, એનું મહાલય ભવ્ય અને દિવ્ય થાય, હજારો વર્ષો સુધી એને આંચ ન આવે એવું એનું સ્થાપત્ય રચાય, યોગ્ય સમય યોગ્ય માણસો મળી રહે. આ બધા જ વિષયોમાં પ્રમુખ સ્વામી મહારાજનું માર્ગદર્શન. ઘણી વખત લોકો પૂછે કે આટલા મોટા વિરાટ પ્રોજેક્ટનું કોઈ મેનેજમેન્ટ કરવાનું હોય તો એની કેટલી મોટી ઓફિસ હોય, કેટલો મોટો કારોબાર હોય, તો ત્યાં ને ત્યાં હોય. પણ પ્રમુખ સ્વામી મહારાજનું મેનેજમેન્ટ દુનિયા કરતાં નિરાળું, સાવ નિરાળું. એ તો ગામડે ગામડે વિચરણ કરતા હોય, એમની પાસે કોઈ ઓફિસ નહીં. એમની ઓફિસ વિનાની અક્ષરધામની ઓફિસ રાત્રે 12 વાગ્યા સુધી ચાલતી હોય, અને કોઈ ડાયરી નહીં, કોઈ સચિવોની હારમાળા નહીં, કોઈ ડિજિટલ ઉપકરણો નહીં. પ્રમુખ સ્વામી મહારાજ પાસે પોતાનો મોબાઈલ ફોન પણ નહોતો, અને એમ છતાં એમને બધું જ હસ્તા મલકવત હોય. ક્યારે કોને કેટલું ને કેવી રીતે કેવું એ બધું જ એમને આંખો સમક્ષ તરવરતું હોય. અને એક સમય એક તરફ એ અમદાવાદમાં ઈશ્વર સ્વામી સાથે સંપર્કમાં હોય, બીજી તરફ રાજસ્થાનમાં ગામડાઓમાં જે હર્ષદભાઈ ચાવડા પથ્થર ઘડાવતા હતા એના સંપર્કમાં હોય, ત્રીજી તરફ સંતોના સંપર્કમાં હોય. આ પ્રમાણે થર ઉપર પથ્થર પ્રમાણે એ ઘડતર તમે કરજો, ઉપરના પથ્થરા પહેલાં ઘડાઈ જાય અને પછી નીચેનો પથ્થર રહી જાય, એવું ન થવું જોઈએ. નકશી ઊંડી થવી જોઈએ, ટાઈમ ટેબલ કરતાં આગળ ચાલવાનું છે. ઝીણી ઝીણી બાબતોમાં માર્ગદર્શન સ્વામીશ્રી આપતા હોય. બીજી તરફ આ નીલકંઠ યાત્રા લાર્જ ફોર્મેટ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તો મોડી રાત્રે સૂતા પહેલાં અવશ્ય ફોનથી સંપર્ક કરે કે ભાઈ આજે બધું કામ થવાનું તે પૂરું થઈ ગયું. પાછા સૂચન આપે, જોજો લોજ ગામમાં નીલકંઠ રામાનંદ સ્વામીના આશ્રમમાં આવે ત્યારે મુક્તાનંદ સ્વામીનું પાત્ર રહી ન જાય. અને બીજી બાજુ પેલો બાળ કલાકાર નીલકંઠ એ સિંહથી ડરતો હોય તો એને પાછા ફોનમાં આશીર્વાદ આપે, એને એ આત્મબળ પ્રેરે. વળી પાછી સરકારી કાર્યવાહી હોય, યુરોપથી પથ્થર આવવાનો હોય, તેના માટે આત્મ સ્વરૂપ સ્વામીને એ કાર્યવાહી માટે પ્રેરણા આપતા હોય, સરકારી કાર્યવાહી માટે પ્રેરણા આપતા હોય, એન્જિનિયરોને પ્રેરણા આપતા હોય. અમારા નાના નાના એ સમયના યુવાન એન્જિનિયરો વિપુલભાઈ વાઘેલા હોય, કલ્પેશભાઈ હોય, રીતેશભાઈ ગઢિયા હોય, એને પ્રેરણા આપતા હોય. ત્યાં અશ્વિનભાઈ એન્જિનિયર એને પ્રેરણા આપતા હોય. કેટલા બધા સ્તરો પર કલાના ક્ષેત્રમાં એ ભક્તિનંદન સ્વામી કે શ્રીજી સ્વામી કાર્ય કરતા હતા, એને પ્રેરણા આપતા હોય. વિશ્વવિહારી સ્વામી પ્રદર્શનનું કાર્ય કરતા હતા, એમને પ્રેરણા આપતા હોય. એક સાથે અનેક આયામોમાં પ્રમુખ સ્વામી મહારાજ દિવસ રાત પુરુષાર્થ કરતા હતા, ગામડે ગામડે ઘૂમતા ઘૂમતા. હા, તમને જાણીને આશ્ચર્ય થશે કે અક્ષરધામના નિર્માણ કાર્ય દરમિયાન 85 વર્ષની ઉંમરે કડકડતી ઠંડીમાં, શિયાળાની કડકડતી ઠંડીમાં, રાજસ્થાનની કડકડતી ઠંડીમાં તેઓ રાજસ્થાનના ધૂળિયા ગામડાઓમાં ફરવા નીકળ્યા હતા. કેમ ખબર છે? કારીગરોને મળવું હતું. આ અક્ષરધામના નિર્માણમાં જોડાયેલા 7000 કારીગરોને એક એકને તેઓ મળ્યા અને મોટર માર્ગે ગુજરાતથી લઈ છેક દિલ્હી સુધી ગયા.
એ સમયના રસ્તા કેટલા ખરાબ હતા. હું 2003ના વર્ષની વાત કરું છું. પણ એવા સમયે એક એક કારીગરના મસ્તક ઉપર જઈને ફૂલ ચડાવ્યું અને કેટલા કષ્ટો વેઠીને એક એકના માથે પુષ્પ ચડાવીને આશીર્વાદ આપ્યા. પણ કેટલો બધો એમને આનંદ હતો અને દરેક કારીગરને પ્રેરણા આપતા હતા કે તમારા દ્વારા જે સર્જન થઈ રહ્યું છે એ આવનારી અનેક પેઢીઓને પ્રેરણા આપશે અને તમને યશ મળશે. જાણીને આશ્ચર્ય થશે, એક સાથે અનેક કાર્યો કરી રહેલા પ્રમુખ સ્વામી મહારાજ માત્ર 5 વર્ષમાં 10 વખત તો દિલ્હી પધાર્યા અને 2003માં તો એમને મુંબઈમાં ઝાડા ઉલટી થઈ ગયા હતા. સાવ અશક્ત હતા, પણ દિલ્હી આવવાનું થયું એટલે અશક્તિની બીમારી ફગાવી દીધા અને તરવરિયા યુવાનની જેમ દિલ્હી આવી ગયા. અને દિલ્હી અક્ષરધામમાં આવે એટલે ખૂણે ખૂણો ફરી વળે, ખૂણે ખૂણો નિરીક્ષણમાં આવી જાય અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ દ્રષ્ટિથી એમના સૂચનો, એમાં કલા હોય, કૌશલ્ય હોય, દીર્ઘ દ્રષ્ટિ હોય, વ્યવહારુતા હોય, માનવ સંબંધ હોય, સૌનું હિત હોય અને વર્ષોના અનુભવનો નિચોડ હોય. સૌથી વિશેષ તો એમાં ભારોભાર દિવ્યતા હોય અને સૌનો અંતરાત્મા કબૂલ કરે એવી એમની નમ્ર અને સરળ રજૂઆત હોય. કોઈ દુરાગ્રહ અઠાગ્રહ ન હોય, એમાં કોઈ અધિકારપણું ન હોય, નમ્રતા હોય. અક્ષરધામના નિર્માણમાં ગુલાબી પથ્થરને આરસનું સંયોજન કેવી રીતે કરવું ત્યાંથી માંડીને અક્ષરધામની ટોચ પર કળશ કેવા કરવા અને એની ધજા કેવી રાખવી, એનો મધ્ય ઘુમ્મટ કેવો કરવો, બધી જ બાબતોમાં એમની નિર્ણય શક્તિનો સૌને અનુભવ છે. આમ આજે આપણે અક્ષરધામ જોઈએ છીએ, પણ એની ઝીણામાં ઝીણી બાબત એ પ્રમુખ સ્વામી મહારાજના નિર્ણયનું પરિણામ છે. સમયના એ ટૂંકા અંતરાલમાં એ બધી વાતો અત્યારે હું વિસ્તૃત રીતે વર્ણવતો નથી, પણ ખરેખર દાદ માંગી લે. અને આ 5 વર્ષ દરમિયાન વિઘ્નોની મુશ્કેલીઓ તો ભલભલાનું કાળજું કંપાવી દે તેવી મુશ્કેલીઓ, તેવા વિઘ્નો. મેરુ જેવો માણસની પણ હોય ને એ ધીરજ ડગી જાય. એક તરફ ગાંધીનગરમાં આતંકવાદ આવી ગયો આ સમય દરમિયાન, બીજી બાજુ કોઈક એક એવી ઈર્ષાળુ વ્યક્તિએ એ મિથ્યા આરોપ કરીને સુપ્રીમ કોર્ટમાં અક્ષરધામનું કાર્ય ન થાય માટે અરજી નાખી દીધી. ક્યાંક સુનામીની આપત્તિઓ, ક્યાંક ભૂકંપની આપત્તિઓ, કેટલા બધા પ્રશ્નો એક સાથે. એ બધા જ પ્રશ્નોમાં એક સાથે કાર્ય કરતા હતા પ્રમુખ સ્વામી મહારાજ. આ દરમિયાન એમણે બીજા કેટલા શિખરબદ્ધ મંદિરો રચ્યા. 2 શિખરબદ્ધ મંદિરો તો હ્યુસ્ટન અને શિકાગોમાં રચ્યા. આ બાજુ ભૂકંપના એ 15 અસરગ્રસ્ત ગામો, સુનામીના અસરગ્રસ્ત ગામો બધા દત્તક લીધા, એનું પુનઃનિર્માણ કર્યું. કેટલા બધા પ્રશ્નો, કેટલી બધી સમાંતર પ્રવૃત્તિઓ. પણ પ્રમુખ સ્વામી મહારાજ એક સાથે સમાંતરપણે બધી જ પ્રવૃત્તિઓ કરતા રહ્યા, સરળતાથી, ઘોંઘાટ વિના, અવાજ કર્યા વિના, નમ્રતાથી, જેમ નદી વહેતી હોય, ઝરણું વહેતું હોય એવી સાધતાથી. હા, સ્વામિનારાયણ અક્ષરધામ એ ભારતીય સંસ્કૃતિને, ભારતીય પરંપરાને, વૈદિક પરંપરાને કે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાને 200 વર્ષમાં અપાયેલી સૌથી મોટી અંજલિ છે. અને બધા જ લોકો આજે આવે છે અને પ્રમુખ સ્વામી મહારાજને યશ આપે છે. પ્રમુખ સ્વામી મહારાજ આપે કેવું કાર્ય કર્યું. એક મહાનુભાવના શબ્દો મને યાદ આવે છે. એમણે કહેલું कि स्वामी जी इसी यमुना मैया के तट पर 5000 साल पहले भगवान श्री कृष्ण ने बांसुरी बजाई थी. उस बांसुरी के स्वरों ने असंख्य लोगों को, ब्रजवासियों को मोहित कर दिया था. आज 5000 वर्षों तक उसका प्रभाव दिखाई दे रहा है. 5000 वर्षों के बाद आज उसी यमुना मैया के तट पर आपने अक्षरधाम के नाम की बांसुरी बजाई है, जो आने वाले 5000 वर्षों तक लोगों को प्रभावित करती रहेगी, लोगों को मोहित करती रहेगी. और लोग याद करेंगे 5000 वर्षों के बाद भी प्रमुख स्वामी जी महाराज ने कितना बड़ा काम कर दिया. आवा असंख्य लोग प्रमुख स्वामी महाराज पर प्रशंसाનો कलश એ ઢોળે, પ્રશસ્તિનો કળશ ઢોળે. સ્વામી દયાનંદ સરસ્વતીજી હોય, સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજી હોય, સ્વામી હરિનારાયણાનંદજી હોય, કે સ્વામી ચિદાનંદ સરસ્વતીજી હોય, કે રાષ્ટ્રના અનેક ધુરંધરો હોય,
સૌ પ્રશસ્તિનો કળશ ઢોળે સ્વામી બાપા ઉપર, પણ સ્વામી બાપા બોલે મેં કાંઈ કર્યું નથી, મારાથી શેકેલો પાપડ પણ ભાંગે નહીં. આ શ્રીજી મહારાજની કૃપાથી થયું છે, યોગીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી થયું છે, સ્વયંસેવકોની શક્તિથી થયું છે, સંતોની સેવાથી થયું છે. બધા યશ આપે, પણ પ્રમુખ સ્વામી મહારાજ કે આપણે તો દાસ છીએ, આપણે સેવક છીએ. આટલું બોલતા બોલતા ક્યારેક તો એમની આંખમાં જળજળી આવી જાય, મેં કાંઈ કર્યું નથી. આજે અક્ષરધામના નિર્માણને 1.5 દાયકાનો સમય વીત્યો છે. આટલા સમયમાં વિશ્વના 150 કરતાં વધારે દેશોના કરોડો લોકો અને અનેક રાષ્ટ્ર પ્રમુખો, માંધાતાઓ અક્ષરધામના દર્શન કરીને ભારતીય સંસ્કૃતિની ગૌરવવંતી સુવાસ માણી ચૂક્યા છે. અને સૌ કોઈ એકી અવાજે બોલે છે અદ્વિતીય, અદ્ભુત, અજોડ. મેં માત્ર અહીંયા એક નિર્માણ કાર્યની વાત કરી, સ્વામિનારાયણ અક્ષરધામના નિર્માણની વાત. આવી જ ગાથા તેમણે રચેલા એક મંદિરની છે. ભારતથી હજારો માઇલો દૂર લંડનમાં 23 મહિનામાં મંદિર રચ્યું, શિકાગોમાં 17 મહિનામાં મંદિર રચ્યું, હ્યુસ્ટન, લોસ એન્જલસ, ટોરોન્ટો, નેરોબી કે ભારતમાં ખૂણે ખૂણે, ક્યાંક ભરૂચમાં મંદિર રચ્યું, ક્યાંક રાજકોટમાં રચ્યું. એક શહેરના મંદિર રચનાની આવી જ ગૌરવવંતી ગાથા છે. અને દરેક મંદિર ભારતીય સંસ્કૃતિની એમ્બસી કે ભારતીય સંસ્કૃતિની યુનિવર્સિટી બનેલ છે. અને મારે કહેવું જોઈએ કે આ મંદિરોની રચના દરમિયાન એમણે લોક સેવાની એવી જ અનેક પ્રવૃત્તિઓ સમાંતરપણે ગતિમાન નાખી છે. આ મંદિરો જ લોક સેવાની ગંગા તેમણે બનાવી દીધી છે. સ્વામીશ્રીની આ ગાથા ઇતિહાસના ચોપડાઓમાં ક્યારેય પૂરેપૂરી સમાઈ શકશે નહીં. એટલે જ એક વિરલ વિશ્વકર્મા તરીકે તેમને કોટી કોટી વંદન કરીને ઇતિહાસ પણ મૌન થઈ જશે. ઇતિહાસ પાસે કલમમાં એટલી શક્તિ ક્યારેય નહીં આવે કે આટલી બધી બાબતો તે સમાવી શકે. ઘણી બધી બાબતો તો લોકોના હૃદય કમળમાં, લોકોના સ્મરણ કમળમાં એમને ધરબાઈને કાયમ માટે ત્યાં મૌન થઈ જશે. તેઓના વિરલ વિશ્વકર્મા તરીકેના એક વિરલ પાસાની વાત આજે આપણે માણી, અને હવે એક જુદા જ પાસા ઉપર આપણે આવતીકાલે દ્રષ્ટિ કરીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.